થોડા સમય અગાઉ ગીરના રેવન્યુ વિસ્તારમાં એક સિંહે એક યુવાનને ફાડી ખાધો હતો। ગીરના રેવન્યુ વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટના અંગે સિંહ પ્રેમી પરિમલભાઈ નથવાણીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સિંહ પ્રેમીઓને સાવચેતી રાખવા જણાવ્યું છે તથા ગેરકાયદેસર લાયન શો સામે કડક પગલાંની અપીલ કરી છે। પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું છે કે સિંહ સિંહણના મેટિંગ અથવા ફીડિંગના સમયે માણસ દ્વારા સિંહની પજવણી થતી હોય છે ત્યારે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે। મૃતક યુવાન પ્રત્યે સંવેદના પ્રગટ કરતા તેમણે આ ઘટનાને સિંહના સંરક્ષણ માટે ચિંતાજનક ગણાવી છે। પરિમલભાઈ નથવાણીએ સિંહ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને હાર્દિક અપીલ કરી છે કે આ પ્રકારના સમયે સિંહ પ્રજાતિના પશુઓને કોઈપણ પ્રકારનો ચાળો કરવાનું જોખમ લેવું ન જોઈએ। આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં થતા ગેરકાયદેસર લાયન શો અને સિંહની રંજાડ યોગ્ય નથી। તેઓએ સરકારને પણ આ બાબતે ગંભીરતાથી વિચારીને કડક કાનૂની કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે। આ સમગ્ર વિષય અંગે પરિમલભાઈ નથવાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આ મને લાગે છે કે આ 21 વર્ષનો યુવાન ત્યાં જે ઊભા રહી અને સિંહ અને સિંહણની જે મેટિંગ ટાઈમ હતો એવું હું માનું છું અને મેટિંગ ટાઈમમાં કોઈએ આ છોકરાએ નહીં તો બીજા કોઈએ એને કોઈ અટકચાળો કર્યો હશે અથવા તો કોઈ એ લોકોની મેટિંગ ટાઈમમાં કોઈ સ્ટોન કર્યા હોય કે ગમે તેવું બન્યું હોય। બાકી સિંહનો જે મેટિંગ ટાઈમ છે એ 3 મિનિટનો હોય છે। આ જે મેટિંગનું જે સિંહણ હોય છે અને સિંહ હોય છે એનું આમ 5 દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે। આ કેટલામો દિવસ હતો એ આપણને ખબર નથી। ત્યાં ઊભા રહી મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આ જે બનાવ બન્યો છે એ બહુ જ દુર્ભાગ્ય છે અને આખું સિંહનું નામ ખરાબ થઈ ગયું છે। એક બાજુ તરત જ આપણે કહીએ છીએ કે સિંહ જંગલમાં આવી ગયો છે, બહાર આવી ગયો છે અને લોકો એને પજવે છે। એ બધી પરિસ્થિતિમાંથી આપણે જંગલ ખાતાને દોષ આપીએ છીએ કે એ સિંહ એ લોકો શું કરે છે। તો જંગલ ખાતું કોઈ દરેક જગ્યાએ પહોંચી જ ના શકે। આ કોઈ નેશનલ પાર્ક તો હતું નહીં। આ જે હતું એ રેવન્યુ લેન્ડ હતી અને ત્યાં એની મોમેન્ટ છે જ અને જે થઈ ગયું છે એ બહુ ઘટનાને આપણે નુકસાન થયું છે। જે પરિવારનો યંગ છોકરો ગયો છે એના માટે આપણે સહાનુભૂતિ જ કરી શકીએ। બીજું આપણા હાથમાં કંઈ છે નહીં। ભગવાનને એમને કહીએ કે એમના આત્માને શાંતિ આપે। પરંતુ હું દરેક સિંહ પ્રેમીઓને એટલું ચોક્કસ કહીશ કે તમે સિંહની એની દરેક મુમેન્ટ તમે જુઓ। દાખલા તરીકે મેટિંગ ટાઈમ ન હોય તો મારણ ઉપર હોય અથવા તો ફીડિંગ ચાલતું હોય છોકરાઓ બચ્ચાઓનું, એ સિંહણને પણ એ લોકો તમે જો મસ્તી કરવા જાઓ તો એ સિંહણ પણ ઊભી થઈ જાય। એને તરત જ ભય લાગે છે કે મારા બચ્ચાને ડિસ્ટર્બ કરવા આવ્યા છે, બચ્ચાને હેરાન કરવા આવ્યા છે કે લેવા આવ્યા છે। તો આ બંને પ્રસંગ આપણે બહુ સાચવી રાખવા પડે છે। ઇલીગલ જો શો થાય છે એ તો રેવન્યુમાં જ થાય છે, જંગલમાં કે નેશનલ પાર્કમાં તો નથી થતું કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બહુ એ રીતે મજબૂતીથી કામ કરે છે। પરંતુ નાના નાના ગામમાં, નાના નાના વિસ્તારોમાં, તાલુકામાં કે ગામડાઓમાં ખબર પડી જાય કે અહીંયા સિંહ સિંહણ છે અને એને પાછળ એ લોકો જે ઇલીગલ કામ કરતા હોય છે અને એને રંજાડ કરતા હોય છે એને દૂર કરવા માટે આપણે દરેકને અપીલ કરવી પડે કે આ વસ્તુનું તમે ધ્યાન રાખો અને ભવિષ્યમાં પણ સિંહ સિંહણને એ કોઈ સ્ટ્રીટ કૂતરા નથી, એ લાયન જ છે અને લાયનનો એક અવાજ જ છે અને એની ગર્જનાથી પણ તમારે સમજી જવું જોઈએ કે એનો અવાજ કેવો છે, સિંહણનો અવાજ કેટલો છે, એની મુમેન્ટથી તમારે સચવી જવું પડે। અને જે જે લાયન શો કરે છે એના માટે સાહેબ કોઈ કાર્યવાહી કરવાની જરૂર છે અને સરકારે પણ આ બાબતનો ખાસ વિચાર કરવો પડશે।